હું જૈનેશ કાપડિયા, ફ્લેટ નંબર B701, અને હું અહીંયા છેલ્લા 2-2.5 વર્ષથી મેં જ્યારે ફ્લેટ બુક કરાવ્યો ત્યારથી મારી અહીંયા અવર જવર હતી, અને એ લોકોના પ્રોજેક્ટ પ્રમાણે એમને જે કીધેલું એ અમને આપ્યું, અને અહીંયા આવીને અમને ખરેખર બહુ મજા આવે છે રહેવાની. હું દર્શિની કાપડિયા, માધવ B701 નંબરના ફ્લેટમાં રહું છું. હું રિટાયર્ડ બેંક ઓફ બરોડાની એમ્પ્લોય છું. અમે રિટાયરમેન્ટ પછી ખૂબ સરસ એક શાંતિથી રહેવા એવા ઘરની તપાસમાં હતા. તો મારો દીકરો અહીંયા આ એરિયામાં ઘણા ફ્લેટમાં પડ્યો, પણ એને આ ફ્લેટ ખૂબ ગમ્યો, એટલે પછી અમને બધાને લઈને અહીંયા જોવા આવ્યા. તો અમને આ ફ્લેટ પહેલી જ નજરમાં ગમી ગયો. મારું તો પહેલું જ અહીંયા જોવા આવવાનું થયું ને અમને ગમી ગયો, કારણ કે આજુબાજુનું લોકાલિટીની એમ્બિયન્સ એટલું બધું સરસ હતું. પાછળ ફાર્મ છે, નજીકમાં કોઈ બીજું શોપિંગ કોમ્પ્લેક્સ કે કોઈ ન્યુસન્સ નથી. સિનિયર સિટીઝનનું અમારું ખૂબ સરસ ગ્રુપ છે, તો અમે રાતે 12 વાગ્યા સુધી અહીંયા બેસીએ છીએ નીચે. કોઈ યંગ હોતા નથી, તો પણ અમને ક્યારેય એવું ફીલ નથી થતું કે ભાઈ કંઈ ડર લાગે છે કે આજુબાજુ કંઈ ન્યુસન્સ છે. નથિંગ. કંઈ બી વસ્તુ એવી નથી કે જેનાથી અમને મેન્ટલી જરાક પણ એવું સ્ટ્રેસ થાય કે અમે અનસેફ છીએ. વી આર ટોટલી સેફ હિયર. એ ખૂબ જ નજીક છે, એટલે કનેક્ટિવિટીને હિસાબે અમારે પાર્લે પોઈન્ટ કે એ બાજુ જવું હોય તો ખૂબ જ ઇઝીલી જઈ શકાય છે. બીજી વસ્તુ કે અમે વૈષ્ણવ છીએ, તો અહીંયા હવેલી પણ એકદમ નજીકમાં છે. મારો ગ્રાન્ડસન છે એ ભૂલકા વિહાર સ્કૂલમાં ભણે છે, તો એ પણ એકદમ નજીકમાં છે. અને શોપિંગ માટે બી કશું શાકભાજીથી માંડીને ગ્રોસરી બી એકદમ નિયર બાય અહીંયા ગ્રીન સિટી કે આ બાજુ ગેલેક્સી સર્કલ બધી જ વસ્તુ અમને મળી જાય છે. અને હોટલનું તો પૂછવાનું જ નથી, આ તો હોટલ રોડ જેવો જ છે. એટલે એવરીથિંગ, કોઈ બી વસ્તુ માટે અમારે એવું નથી કે ભાઈ બધી રીતના બધું જ સરસ છે. જો પૈસાની વ્યવસ્થા હોય તો આંખ મીચીને તમે અહીંયા ફ્લેટ લઈ લો, પાછીથી વિચારશો તો કદાચ તમને મળશે પણ નહીં. માધવ ઓપિનિયન્સ માટે તો જેટલું બોલવું એટલું ઓછું છે સાહેબ, કે સંજયભાઈ અમને જે કીધેલું, જે બ્રોશરમાં આપેલું એના કરતાં પણ વધુ સરસ અમને આપ્યું. અને પૈસાની આટલા 72 ફ્લેટમાં કોઈ જોડે કોઈ દિવસ અવાજ નથી આવ્યો કે કોઈએ એવું નથી કીધું કે અમને પૈસાની ઉતાવળ કરી કે આમ છે તેમ છે. અને ઇઝ અ વેરી ગુડ પર્સન સંજયભાઈ, દ્રવ્યભાઈ, કુનાલભાઈ. કોઈ દિવસ અમને કોઈ જાતની તકરાર કે એવું કંઈ થયું જ નથી કે અમને અફસોસ થયો એવું કંઈ. અહીં 4 મહિના રહ્યા પછી એવું ફીલ આવે છે કે ઇટ્સ હેવન ઇન સુરત. બરાબર, એવરી આસ્પેક્ટ. અમારી પાછળ જો તમે જુઓ ને તો રોજ 8 મોર વોક લેવા આવે છે. 8 મોર. યુ કેન ઇમેજિન સુરતમાં આવું તમને મળે. એટલે અમે એટલા બધા લકી છે કે અમે આ ઘર પસંદ કર્યું.